ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમદાવાદ શહેરના જુહાપુરામાં એક ઘટના બની છે જ્યાં એક કાર ચાલક મૃતદેહ હાલતમાં મળી આવ્યો છે। એટલે જે કાર ચાલક છે તે પ્રાથમિક માહિતી મળ્યાના અનુસાર કાર ચાલક વાંસણાથી અકસ્માત કરતો આવતો હતો। તે અહીંયા કેવી રીતે પહોંચ્યો અને તેનું મૃત્યુ કેવી રીતે થયું તે તપાસમાં અત્યારે હાલ અહીંયા સ્થળ પર 1 બળગુજર સાહેબ, ડીસીપી ઝોન, એસીપી અને પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તે તપાસમાં લાગ્યો છે। આખો ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની તપાસે લાગ્યો છે કે ભાઈ આ કાર ચાલક છે જે આગળથી અકસ્માત કરતા આવ્યો હતો અને પ્રાથમિક મળતી માહિતી અનુસાર કાર ચાલકે ખૂબ જ ડ્રિંક કર્યું હતું અને ડ્રિંક એન્ડ ડ્રાઈવની પણ ઘટના હોઈ શકે। એટલે કાર ચાલક જે છે તે ડ્રિંક કરીને કાર ચલાવતો હતો અને આગળ ઘણા લોકોને તે અકસ્માત કરીને અહીંયા સુધી પહોંચ્યો હતો। અહીંયા આગળ પહોંચ્યા પછી શું ઘટના બની અને કયા કારણોસર તેનું મૃત્યુ થયું તે તપાસમાં હાલ પોલીસ લાગી છે। પોલીસે અહીંયાના સીસીટીવી પોતાના કબજામાં લીધા છે અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે કે આખો ઘટનાક્રમ શું બન્યો છે, બનાવ કેવી રીતે બન્યો અને આ જે વ્યક્તિ છે તે ગાડીનો ડ્રાઈવર હતો અને ગાડીનો ડ્રાઈવર ફરતા 132 ફૂટ રિંગ રોડ વાંસણા અને ત્યાં થઈને અહીંયા સુધી પહોંચ્યો હતો તેવી અત્યારે હાલ પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। જ્યારે પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ વિગત માટે પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે અમારી ચેનલથી વધુ વિગત જોવા માટે ગુંજ ગુજરાતની समाचार आसिफ खान पठान ने देखा कि शोर करते करते पब्लिक पीछे आ रही है, कार फुल स्पीड में जा रही है, आइसा मस्जिद से बिल्कुल स्ट्रेट। वहाँ पर 2 एक्टिवा का एक्सीडेंट किया। वहाँ से आगे से भी बहुत जनों को नुकसान हुआ। घसीटते पीटते आइसा मस्जिद पर एक रिक्शा थी उसे भी टक्कर देकर आई। पब्लिक हो करके बाहर निकले। हमने देखा वहाँ जाकर उसे कुछ रास्ता नहीं मिला और वहाँ पर रुक गया वो। कुछ शराब वराब या नशा वशा? हाँ, नशे की हालत में था, ऐसा देखा हमने। मतलब वो लथड़ रहा था ऐसा? हाँ, इसमें वो गाड़ी के पीछे बाइक वाले जो आ रहे थे वो गाड़ी हाँ, वो घसीटता है, आगे सबका नुकसान किया है उसने। आगे सबको मतलब हाँ, 2 जनों के हाथ लगे। किसने अभी वो सब फरियाद ही जाएगी जब मालूम पड़ेगा। बहुत जनों को लगा, नुकसान तो बहुत हुआ। बहुत नुकसान। हाँ, यहाँ कितने लोगों को इस गली में? तो इस गली में तो सब हट गए, मुँह में आई नहीं, वो सब बाहर निकले, हटा दिए सब। अगर कोई उनका रास्ता नहीं मिला। और सामने आता तो 101% मर जाता है। उसके पीछे दूसरी गाड़ी वाले आ रहे थे। हाँ, वो गाड़ी वाले इसलिए आ रहे थे कि वहाँ बहुत जनों को लगा के आ रहा है वो। तो उसको रोकने के लिए? हाँ, रोकने के लिए। यहाँ पर किसी ने उसको मारा था, ड्राइवर को? नहीं, किसी ने हाथ नहीं लगाया। 9 बजे के आजू बाजू एक मैसेज मिला था कि एक ईसम कौशिक चौहान करके यहाँ पर डेड हो गया है। तो ये गाड़ी में इधर जुहापुरा एरिया में था। तो इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ ये इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है। अभी इसमें हम लोग सीसीटीवी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं ताकि कारण पता चले कि इसकी डेथ किस वजह से हुई है। सर, व्यक्तिનું નામ શું છે, ક્યાંનો રહેવાસી છે, એનું બેકગ્રાઉન્ડ શું? કૌશિક ચૌહાણ કરીને એમનું નામ છે અને હાલ અત્યારે ઈસનપુરમાં રહે છે અને મૂળ ભાવનગરના છે। સાહેબ, આ જે ગાડી હતી કોની હતી, તે ભાડે ચલાવતો હતો, અન્ય કોઈ વ્યક્તિની હતી, કઈ જગ્યાએ જોબ કરતો હતો? અત્યારે તપાસનો વિષય છે। ગાડી માલિકને અમે સંપર્ક કર્યા છીએ અને બધું તપાસમાં ચાલુ છે। ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે કોઈ માહિતી મળી છે કે કેમ? એસપી રિંગ રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી 132 રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસનો વિષય છે। અત્યારે તપાસ ચાલુ છે। સાહેબ, એનું મૃત્યુ કયા સંજોગોની અંદર થયું છે? અને મૃત્યુ આપણે એક્સિડન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈને માર્યા છે એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ પર તપાસ ચાલુ છે। સાહેબ, તેની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે, કેટલાક લોકોએ તેને માર્યો હોવાની વાત છે। આ અંગે તપાસ દરમિયાન શું હકીકત સામે આવી? અમે સીસીટીવીના જોવડાઈ રહ્યા છે અને જો આસપાસ લોક છે એના પણ નિવેદન અત્યારે ચાલુ છે। એમાં જો પણ હકીકત આવી એમાં સામે આવશે એમાં આપણે પગલાં લીધીશું। કયા સંજોગોની અંદર કેવી હાલતમાં મળી આવે? ये इसम अभी नीचे जो है गिरा हुआ था तो उसमें अभी बॉडी पे कोई एक्सटर्नल इंजरी के ज़्यादा मार्क्स नहीं है बट पोस्टमार्टम के बाद ही हम पूरा बता पाएंगे। હાલમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કોઈ ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ? अभी सीसीटीवी की फुटेज देख रहे हैं पुलिस की टीम। अलग अलग टीम बना ली है और इसमें अभी हम सीसीटीवी के आधार पर जो भी अपना हकीकत सामने आएगी उस हिसाब से इसमें गुना दाखिल या फिर एडी दाखिल करेंगे। સાહેબ, કેટલા વાહનોને ટક્કર મારી કોઈ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે કે? એ તપાસનો વિષય છે અને સીસીટીવી ફૂટેજમાં 2 ગાડીઓની ટક્કર મારી છે એવી હકીકત અત્યારે છે।
છે મોબ લિંचिंग કહી શકાય કે ના કહી શકાય? अभी इसमें कुछ भी कहना पॉसिबल नहीं है। सीसीटीवी की फुटेज और आसपास लोगों के निवेदन उसको लेकर ही हम कंफर्म कर पाएंगे कि लिंचिंग है कि एक्सीडेंट है। સાહેબ એક પ્રાથમિક વાત એવી પણ આવી છે કે આ ભાઈ વાસણાથી ગાડી ભટકાડતા આવતા હતા, જેને કારણે કેટલાક વાહન ચાલકો તેમની પાછળ પડ્યા, તેમથી બચવા માટે તે આ પાતળી ગલીમાં આવ્યા હતા અને ખૂબ નશામાં હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે। શું છે હકીકત? ये इसकी शक्यता को नकार नहीं सकते और ये तपास का विषय है। पूरी हकीकत तपास के बाद ही पता चलेगा। थैंक यू।